નડિયાદ શહેરમાં વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરાયો છે। મલારપુરામાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો હતો। દીકરીની છેડતીને લઈને વાતાવરણ ઉગ્ર બન્યું છે। સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। ટીખળખોરો લોકોની મશ્કરી કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। અલગ અલગ વિસ્તારોમાંથી ટોળું એકઠું થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે। बस अमारे अहींया अमारा मेल्लामां 50 થી 60 घर છે साहेब, અને એ લોકોનો ચોફેરે એ લોકોનો એરિયો છે, એટલે અમને સુરક્ષિત મળે અમને બસ એવી કાર્યવાહી કરવાની છે। આવતા જતા સાહેબ અમને હેરાનગીરી કરે, એમના છોકરાઓ બહાર બેહીને અમારી છેડખાની કરે છે, એટલે અમારથી રોજ સહન થતું નથી। પણ આ કાલે આ રીતે અમારા છોકરાઓ કહેવા ગયા અને એ લોકોએ ડાયરેક્ટ જ અમારી પર હુમલો કરી દીધો અને પથ્થરમારો કર્યો અમારી પર અને લાકડીના દંડા લઈને અંદર પેહી ગયા। 100 થી 150 છોકરા હતા। એ અમે રોજ એ કરે છે, અમે કહેતા નહીં કે ખોટો કકરાટ થાય આમ છે તેમ છે, પણ કાલે એ લોકોએ પછી વધારે કર્યું એટલે અમારે લોકો કહેવા ગયા તો ખોટી ગારો બોલી, ગમે ત્યાં બોલી ગયા અને પછી બધા ચોફિયાથી બધાને બોલાવી અને પછી પથરા ને બથરા બધું મારામાર કર્યું આવીને। પછી અમે જોપો બંધ કરી તો બહારથી મારામાર ચાલુ કરી દીધું। એ કીધું ને સાહેબ કે બસ અમને જતા આવતા લુખાઓ છેડતી કરે છે અને અમને રોજ હેરાનગતિ કરે છે કે રાતે અમારા બૈરી છોકરાઓને બહાર નીકળવાતું નથી, કે અમારા ઘરવાળાને કે અમારા છોકરાઓને બોલાવવા આવીએ તો ખોટી પીને દાદાગીરી બી કરે છે અને ખોટી ગારો બોલે છે, અપશબ્દો બોલે છે અને અમે કહેવા જઈએ તો એ લોકો લડે છે અમારી જોડે, મારવા સીધો હુમલો કરે છે। ચોફેર બાજુની એમની વસ્તી છે, અમારા મેલ્લામાં 50-60 મકાનો છે। હવે પુરુષો તો ઘેર હોતા નહીં, રોજ બૈરા છોકરાઓ જ હોય છે, નાના છોકરાઓ બધા ફરતા હોય છે। ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અમને, પોલીસનો સાથ સહકાર સારો મળ્યો છે અમને, પોલીસ અમને સહાય કરી છે, પણ અમે સરકારની પણ સહાય માંગે છે કે અમને સારી સુરક્ષા મળે એવું કરે।